જિલ્લા પંચાયત હોદ્દેદારની વરણી થઈ છે। નરસિંહભાઈ સોજિત્રા કારોબારી ચેરમેન બન્યા છે। પાટીદાર સમાજમાંથી નરસિંહભાઈની પસંદગી થઈ છે। પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઓબીસી સભ્યની પસંદગી જિલ્લા પંચાયત ખાતે વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારની વરણી થઈ ચૂકી છે। પાટીદાર સમાજમાંથી નરસિંહભાઈની પસંદગી કરવામાં આવી છે। તો જિલ્લા પંચાયત ખાતે આજે વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ત્યારબાદ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નરસિંહભાઈ સોજિત્રા કારોબારી ચેરમેન બન્યા છે, જેઓ સાથે જ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઓબીસી સભ્યની પસંદગી કરવામાં આવી છે, જેમાં પાટીદાર સમાજમાંથી નરસિંહભાઈની પસંદગી થઈ છે। રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે નરસિંહભાઈ સોજિત્રાની વરણી કરવામાં આવી છે। પેઢલા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે નરસિંહભાઈ, તો લેવા પાટીદાર સમાજના આગેવાન છે નરસિંહભાઈ સોજિત્રા। પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદે ઓબીસી ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। સદસ્યની વરણી થઈ છે, જેમાં કારોબારી ચેરમેન તરીકે પાટીદાર સમાજના નરસિંહભાઈની વરણી કરવામાં આવી છે, જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એ ઓબીસી સભ્યની પસંદગી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યની વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની અંદર હોદ્દેદારોની સત્તાવાર વરણી થઈ ચૂકી છે। પ્રમુખ તરીકે સંજયભાઈ પીપળિયાની વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે સામતભાઈ બાંભોળ છે તેની વરણી કરવામાં આવી છે। મહત્વની ગણાતી કારોબારી ચેરમેન છે તેના પદે નરસિંહભાઈ સોજિત્રા છે તેની વરણી કરવામાં આવી છે। ઉપરાંત પક્ષના નેતા તરીકે કાળુભાઈ કાંસાગરા, દંડક તરીકે અમરસિંહભાઈ ચૌહાણ છે તેની વરણી કરવામાં આવી છે। ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે। પાર્ટી દ્વારા કારોબારી ચેરમેન તરીકે લેવા પટેલ સમાજના અગ્રણી છે તેની જિલ્લા પંચાયત તમામ કાર્યકર્તાઓ નવા હોદ્દેદારો છે તેની વરણીને આવરી રહ્યા છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।